હાલોલ નગર ખાતેથી 10 જેટલા હાજીઓ નગરના રાજમાર્ગ પર જુલુસ યોજી હજીરા ખાતેથી હજ યાત્રાએ રવાના થયા. ઇસ્લામ ધર્મમાં હજ 5 ફરજ પૈકીની એક ફરજ છે અને દરેક મુસ્લિમ વ્યક્તિનું પવિત્ર મક્કા શહેરમાં જઈ હજ અદા કરવું એક સપનું હોય છે, પરંતુ જેની પાસે હજ યાત્રા કરવા જવાની સવલત છે અને આર્થિક રીતે જે લોકો સક્ષમ છે તેવા દરેક મુસ્લિમ વ્યક્તિ પર હજ ફરજિયાત અદા કરવા જવાનો હુકમ કરવામાં આવેલ છે. જેમાં હજ એ સાઉદી અરેબિયાના સૌથી પવિત્ર શહેર મક્કામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવતી સૌથી પવિત્ર ઇસ્લામિક ધાર્મિક યાત્રા છે. તે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રા પૈકીની એક હજ યાત્રા છે, જે દરેક મુસ્લિમ માટે ઇસ્લામનો 5મો આધારસ્તંભ છે. અને આજના અંતે તો મોંઘવારીના યુગમાં પૈસાદાર મુસ્લિમ લોકો માટે ધાર્મિક રીતે ફરજ છે, એટલે કે દરેક સશક્ત અને પૈસાદાર મુસલમાને તેના જીવનકાળ દરમિયાન દ્વારા ઓછામાં ઓછી એકવાર તો હજ કરવી જ જોઈએ, જેને અનુલક્ષી દર વર્ષે સમગ્ર વિશ્વ સહિત ભારતભરમાંથી લાખો મુસ્લિમો મક્કા માટે હજ અદા કરવા માટે જાય છે. જે અંતર્ગત આ વર્ષે પણ હજ યાત્રાના સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં હજ યાત્રીઓ મક્કા ખાતે પહોંચી હજ અદા કરશે અને પવિત્ર મદીના શહેરની પણ જિયારત દર્શન કરશે. જેને અનુલક્ષી હાલોલ નગર ખાતેથી પણ મુસ્લિમ બિરાદરો આ વર્ષે મક્કા ખાતે હજ યાત્રા માટે જવાના છે, જેમાં આજે તે પૈકીના 10 જેટલા મહિલા પુરુષ હજયાત્રીઓ મક્કા માટે હજ માટે જવા રવાના થયા. જેમાં આજે ગુરુવારે 3 વાગ્યાથી 4 વાગ્યા સુમારે મક્કા ખાતે હજ પડવા માટે જતા હજ યાત્રીઓ સહિત તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે એકત્રિત થયા. જ્યાં હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે દુઆ સલામ બાદ ત્યાંથી જુલુસ સ્વરૂપે ધાર્મિક વાતાવરણમાં પાવાગઢ રોડ ખાતે થઈ નગરની મધ્યમાં ધી MS હાઈસ્કૂલ સામે આવેલ હજીરા મુસ્લિમ કબ્રસ્તાન ખાતે પહોંચ્યા. જ્યાં પહોંચ્યા બાદ દુઆ સલામ કરી આ તમામ 10 હાજી વાહનો મારફતે પવિત્ર મક્કા શહેર ખાતે હજ અદાયગી કરવા માટે એરપોર્ટ ખાતે જવા રવાના થયા. જ્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા મુસ્લિમ બિરાદરોએ તેઓને ભારે હર્ષ અને ખુશીની લાગણી સાથે હજ કરવા જવા માટેની દુઆ સલામ સાથે ભાવભીની વિદાય આપી. જેમાં તેઓની સાથે તેઓના પરિવારજન અને સગા સંબંધીઓ તેઓને એરપોર્ટ સુધી મૂકવા જવા તેઓની સાથે વાહનોમાં બેસી તેઓની સાથે જવા રવાના થયા હતા. રિપોર્ટર દીપક તિવારી, પંચમહાલ.